જ્યારે પણ ઉથલપાથલ થાય ત્યારે દુનિયા રોકાણ માટે ગોલ્ડ તરફ ભાગે છે. આ જ કારણે દરેક મોટા યુદ્ધમાં સોનાના ભાવ ઓછા વધતા થતા રહે છે. પરંતુ ઈરાન યુદ્ધમાં કહાની થોડી ઉલટી છે. 3 અઠવાડિયાથી યુદ્ધ ચાલુ છે. આગળ પણ અનિશ્ચિત પરિસ્થિતિ બનેલી છે અને એવામાં સોનાની ચમક ફીકી પડી રહી છે. યુદ્ધ શરૂ થયા પહેલા 27 ફેબ્રુઆરી 2026 ના રોજ ભારતમાં ગોલ્ડ પ્રાઇસ ₹1,59,000 પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે ₹12,000 સસ્તું થયું છે. નમસ્તે, હું દેવલ. આખરે યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં કેમ સોનાના ભાવમાં ઘટાડો થયો? શું 1 લાખથી પણ નીચે જઈ શકે છે સોનું, કે પછી વધશે ભાવ? જાણીએ આજના એક્સપ્લેનરમાં. 1980 ના દાયકાથી જ્યારે પણ યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારે સોનાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. 1990 માં જ્યારે ખાડી દેશોમાં યુદ્ધ શરૂ થયું ત્યારે સોનાના ભાવમાં 20% સુધીનો ઉછાળો આવ્યો હતો. 20 માર્ચ 2003 ના રોજ ઈરાક પર હુમલો થયો ત્યારે મે મહિના સુધીમાં સોનું 8% વધ્યું અને ડિસેમ્બર સુધીમાં તે 20% વધી ગયું હતું. 2022 માં રશિયા યુક્રેન યુદ્ધ પહેલા સોનું $1800 થી $1900 પ્રતિ ઓન્સની વચ્ચે હતું, પરંતુ રશિયાના હુમલાની સાથે જ માર્ચ 2022 સુધીમાં સોનું 8% વધીને $2000 પ્રતિ ઓન્સને પાર કરી ગયું હતું. જો કે આનાથી ઊંધું 28 ફેબ્રુઆરી 2026 ના રોજ એટલે કે ઈરાન યુદ્ધ શરૂ થયા પછી 3 અઠવાડિયામાં ગોલ્ડની કિંમતમાં 7.5% સુધીનો ઘટાડો આવ્યો. એની પાછળના 4 મોટા કારણો છે. 1. પ્રોફિટ બુકિંગથી ભાવ ઘટ્યા. ગયા 1 વર્ષમાં સોનાનો ભાવ 74% સુધી વધ્યો. આટલી ઝડપથી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા પછી હવે ક્રેશ થવાની આશંકા સેવાઈ રહી છે. રોકાણકારોને નફો મેળવવા માટે સોનું વેચવાનું શરૂ કર્યું છે, જેને કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજું કારણ છે ડોલર મજબૂત થતા સોનાની ખરીદી ઘટવા લાગી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની